સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સિવિલના ડીન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરતા મામલો સામે આવ્યો। સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર પીજી હોસ્ટેલમાં પોતાના રૂમમાં પીધેલા મળ્યા। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલ હવે અયાશીનો અડ્ડો બની રહી છે। તાજેતરમાં જ રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીએ થઈગલ બોલાવતા આરોગ્યના ધામને અભડાવ્યો છે। જોકે ઋત્વિકના થઈગલ કાંડના અંગારાઓ સળગી રહ્યા છે, ત્યારે આજે વધુ એક ડોક્ટરે કાંડ કર્યું છે। પીજી હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફોરેન્સિક વિભાગનો રેસિડેન્ટ ડોક્ટર નશાની હાલતમાં મળી આવ્યો છે। આમ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની જ નૈતિક સર્જરી કરવાની જરૂર ઊભી થઈ છે। ઉલ્લેખનીય છે કે ગત 8 જૂનની મોડી રાત્રિએ રેસિડેન્ટ ડોક્ટરે રંગરલિયા મનાવવા ચોરી છુપે હોસ્ટેલની અંદર થઈગલ બોલાવી હતી, જે વિવાદમાં હોસ્ટેલના પટાંગણમાંથી દારૂની અસંખ્ય ખાલી બોટલો અને સિગારેટના પેકેટ મળ્યા હતા। ત્યારે બીજા કિસ્સામાં 15 લોકોની ટીમ દ્વારા 4 બિલ્ડિંગમાં આવેલ રૂમ એક પછી એક ખોલીને તપાસ કરવામાં આવતા એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર મુગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા હતા। ડોક્ટરે ચેક કરતા તે પીધેલી હાલતમાં હોવાથી ટીમ દ્વારા વરછા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે રેસિડેન્ટ ડોક્ટર સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।